કેટીવી વિશેષમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે નવરાત્રીનો ઉત્સાહ હવે શિખર પર પહોંચી ગયો છે। ટૂંકા સમય બાદ શરૂ થનાર નવરાત્રી માટે તમામ ગરબા આયોજકો તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMA વડોદરા ક્લબ દ્વારા દર વર્ષે જનશનની જેમ જશ્નની જેમ આયોજિત થતો ભવ્ય ગરબા છે આ વર્ષે પણ ઓપી રોડ સ્થિત મેદાનમાં યોજાશે અને આજે IMA હાઉસ ખાતે બ્રાન્ડ એમ્બેસેડર્સ અને આગેવાનો એકઠા થયા હતા અને ગરબાની રમઝટ અંગે ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું। ગાયક વૃંદ અને ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે, જેના કારણે IMA ખાતે નવરાત્રી જેવો ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। नमस्कार। IMA वडोदरा के तरफ से लवली नवरात्रि हर साल बड़ोड़ा में ऑर्गेनाइज होती है, बहुत ही बड़े स्केल पे ऑर्गेनाइज होती है और मुझे इस साल एज अ BA इनवाइट किया गया है। मैं 2 साल से किसी और ग्राउंड में जाती थी, बट इस साल मैं यहाँ पे एज अ BA गरबा खेलने वाली हूँ। एंड मैंने इस गरबा के बारे में बहुत कुछ सुना है, बहुत ही अच्छे स्केल में ये ऑर्गेनाइज होता है एंड सेफ्टी पर्पस सब बहुत ही बढ़िया है। एंड आई एम वेरी एक्साइटेड कि इस साल मैं बहुत ही ज़्यादा एंजॉय करके गरबा खेलने वाली हूँ। मानसी धोटे। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા આ વર્ષે 2023, 2024 અને 2025માં પણ IMA નવલી નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે મારી સાથે ઉપસ્થિત અમારા વેલ્વેટ વોઇસ ઓફ વડોદરાના સિંગર એટલે કે જેમને આ બિરુદ મળ્યું છે એવા નિલેશભાઈ પરમાર અને નિશાબેન પારગી, જે અમારા મેઇન લીડ સિંગર છે। જે ગરબા અમે જે કરી રહ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ નોન કોમર્શિયલ ગરબા છે। એમાં જે ગરબામાંથી જે પણ મિનિમમ જે પણ ઇન્કમ અમારી ઊભી થશે એ ઇન્કમ અમે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે યુઝ કરવાના છે। દિવ્યાંગ બાળકોને અમે એજ્યુકેશન, એમને હેલ્થ અને એમની સોશિયલ સ્ટેબિલિટીને મજબૂત કરવા માટે મેં આ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે। અમારું ગ્રાઉન્ડ એટલીસ્ટ એમાં 10,000થી વધારે પ્લેયર્સ ગરબામાં ઝૂમી શકે એટલી કેપેસિટી છે। સાથે સાથે અમે સિક્યુરિટીના દરેક પોઈન્ટ્સ પર સિક્યુરિટી તૈનાત કરેલી છે। CCTV કેમેરાનું પણ અમે ભવ્ય આયોજન કરેલું છે। મેડિકલ ચેકઅપના સ્ટોલ્સ અને સાથે સાથે